મહિલાઓ પર અભદ્ર ટિપ્પણી કરવા તે અશોભનીય મેસેજ મોકલવા તે બાબતે કેરળ હાઈકોર્ટનું કડક વલણ સામે આવ્યું છે। હાઈકોર્ટે એક મામલામાં કહ્યું કે મહિલાના શરીર અંગે ટિપ્પણી કરીને ફાઇન કહેવું તે પણ પ્રાથમિક દ્રષ્ટિએ જાતીય સતામણી છે। આ સાથે જ હાઈકોર્ટે એક અરજદારને આ વિષયમાં કરેલી ફરિયાદ રદ કરી। કેરળ હાઈકોર્ટના ન્યાયાધીશ એ બરુદ્દીને આ મામલે સુનાવણી કરી હતી। કેસમાં મહિલાનો આરોપ હતો કે તેની ઓફિસમાં કામ કરતો આરોપી વર્ષ 2013થી તેના સામે અભદ્ર ભાષાનો ઉપયોગ કરી રહ્યો હતો। આરોપીએ તેને વાંધાજનક મેસેજ અને વોઇસ કોલ કરતો હતો। પોલીસ ફરિયાદ કરવા છતાં સતામણી કરવામાં આવી રહી હતી। આ મામલે પોલીસે અલગ અલગ કલમો હેઠળ ફરિયાદ દાખલ કરી હતી, જેનો આરોપીએ વિરોધ કરી હાઈકોર્ટમાં અરજી કરી હતી। ફરિયાદ રદ કરવાની અરજી પર સુનાવણી કરતા કેરળ હાઈકોર્ટે આ ટિપ્પણી કરી છે કે કોર્ટે આરોપીઓની દલીલ ફગાવી દીધી હતી। કોર્ટે કહ્યું કે આરોપીનો ઉદ્દેશ્ય મહિલાને હેરાન કરવાનો અને તેની ગરિમાને ઠેસ પહોંચાડવાનો હતો।